મને આપણા શંકરાચાર્યજી યાદ આવે. કોલડી શંકરાચાર્ય મહારાજની માં બુઢી હતી, વૃદ્ધ હતી, અને એ સમય સાધુ સંતો દ્વારા એવો નિર્ણય લેવાનો કે આ શંકર છે અને શંકરાચાર્ય બનાવે. અને ઘટના એ ઘટી કે જ્યારે શંકરાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું ત્યારે બુઢી માને ચિંતા થઈ. તૂટેલી ખાટલીમાંથી આમ ઊભી થઈને કીધું, બેટા શંકર, હા માં, હવે તો તું આ જગતનો તાત બનવા જઈ રહ્યો છું. તને શંકરાચાર્યનું બિરુદ મળ્યું. બેટા હું કઈ માંગી શકું? તમે વિચાર કરો સાહેબ. અને માની સામે સાહેબ બે હાથ જોડીને કીધું કે માં, એક વખત માંગી લે, તારે શું માંગવું છે? અને ત્યારે એ બુઢી માએ એમ કીધું, તું ભલે શંકરાચાર્ય બની જા, પણ મને વચન આપ. કેમ કે સંન્યસ્ત ધર્મના એવા નિયમો હોય છે કે વિરજા હોમ કર્યા પછી એ સંન્યસ્ત ધર્મને જે ધારણ કર્યો હોય એ બીજી વખત પોતાના કુટુંબની અંદર નથી જઈ શકતો. પણ મારી સાથે દીકરા વચને બંધા કે મારો જ્યારે અંત સમય આવે ત્યારે તું એક વખત મને તારું મોઢું દેખાડવા આવજે. આ હા હા. અને આ વસ્તુ સિદ્ધ કરી. જ્યારે અંત સમય નજીક આવ્યો અને ગામના બે ચાર માણસો શંકરાચાર્યજીને મળવા આવ્યા કે આપની માં આપને યાદ કરે છે. અને એ જ ક્ષણે તત્ક્ષણ શંકરાચાર્યજી મહારાજ આવી અને જાય માં દીકરાની આંખ ભેળી થઈ ને માથે ખાલી હાથ મૂક્યો, સાહેબ આંખું ટાળી ગઈ. આ માં અને દીકરાનો પવિત્ર સંબંધ છે. અને એવા માં અને દીકરાઓને હું ઘણી વાર કહું કે મા બાપ છે ને હાલતું ચાલતું મંદિર છે. મારી વાતને તમે સમજજો. કેમ કે અત્યારે છે ને વિજ્ઞાનના માધ્યમથી બહુ તકલીફ છે અમારે બોલવા વાળાને. નાના ટુકડાઓ એવા મૂકી દે. અને એટલા માટે હું તમને સભાનતાથી કહું, બહુ સાર્થક અને સત્યતાથી કહું છું કે કદાચ મંદિરે નહીં જવાય ને તો ચાલશે. મંદિરે ન જવાય. અને ક્યાં અમે કોઈ જાય છે? ગામના ચોરે બધા બેઠા હોય ને પૂજારી મહારાજ જ્યાં જાય ને ત્યાં હું કે ખબર, હાલો હાલો વાળુનું ટાણું થઈ લે. અરે પૂજા ચાલુ થાય છે ભાઈ. પણ એ બાબતે હું ખાંભા ગામને ધન્યવાદ આપું છું. અમારા સહજાનંદ ગુરુકુળની અંદર સાહેબ રોજ 300-400 માણસ આવીને દર્શન કરે. પણ મારે કહેવું છે કે તમારા ઘરની અંદર વૃદ્ધ મા બાપ હોય અને કદાચ જો તમારે મંદિરે નહીં જવાય ને તો ચાલશે. અને આમે તે ઉર્જામય હું કીધા કરું કે આપણા ગામની અંદર ઘરથી મંદિરનો રસ્તો 6 મિનિટનો હોય, પણ ઘણા ને મંદિરે પહોંચતા 60 વર્ષ વૈયા જાય. લ્યો, આવું છે. એક ગામની અંદર ભેંસું ભડકીને ડોશીમાં છાશ લેવા જતા ને મંદિરના પગથિયા ચડી ગયા. કોઈ દી ગયેલા ને પૂજારીને મોજ આવી ગઈ કે ઓહો દર્શનાર્થી આવ્યા. અને જ્યાં એ કીધું કે માડી ભગવાન છે દર્શન કરો, એ કે એમ અહીંયા બધા આવવું હોય તો દર્શન કરાવ્યા. મૂળ દર્શનના બાને નહીં પણ ભેંસ લગાડી નો દે એટલે ચડી ગયા. પૂજારી ભગવાનના શ્રી ચરણ પાસેથી ચરણામૃત લઈને કીધું કે લ્યો માડી ચરણામૃત લેશો ને? ત્યાં હું કીધું કે હા લાવો, જો ચવાશે તો ખાય શીખે. એલા આને પીવાનું હોય, આને પાન કરવાનું હોય. ન જવાય તો ચાલશે, પણ તમારા મા બાપની સેવાની અંદર ચૂક ન થાય સાહેબ. સાદર ભલે મિલી